ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચેમ્પિયન ટ્રોફીમાં ફાઇનલ પહેલા વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થયો હતો. તો આવતીકાલે ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ રમાય પહેલા ભારતીય ટીમ માટે કરોડરજ્જુ સમાન કોહલી ઇજાગ્રસ્ત થતા ભારતીય ટીમમાં ચિંતાનું મોજું ફેલાયું છે. તો મળતી માહિતી મુજબ આવતીકાલ રવિવારે 9 માર્ચે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને શુક્રવારના રોજ ઇજા થવા પામી હતી. તો જાણકારી મુજબ મેચ પર ઝડપી બોલરનો સામનો કરતી વખતે કોહલીને ઘૂંટણ નજીક ઇજા થવા પામી હતી, જેના કારણે તેણે પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી. તો ભારતીય ફિઝિયો સ્ટાફે તેની સારવાર કરી સ્પ્રે લગાવ્યો અને તે ભાગને પાટો બાંધીને લપેટી લીધો. જો કે ભારતીય કોચિંગ સ્ટાફે પાછળથી સ્પષ્ટતા કરી કે ઇજા ગંભીર નથી અને કોહલી ફાઇનલ રમવા માટે ફિટ રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.